સુરતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો બેફામ બન્યા છે। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા ચેકિંગમાં આ ખુલાસો થયો। કેરી અને રેસ્ટોરાંમાંથી જે પનીર ચીઝના સેમ્પલ લેવાયા હતા તે ફેલ સાબિત થયા છે। હિંગળાજ ડેરી, શ્રી ભાગ્યલક્ષ્મી ડેરીના નમૂના સબસ્ટાન્ડર્ડ સામે આવ્યા છે, ત્યારે ટોર્નિટો પિઝા, ઓરેન્જ ઇન્ટરનેશનલના પણ નમૂના ફેલ થયા છે અને ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા લેવાયેલા નમૂનાઓની તપાસ થઈ રહી છે। તપાસ બાદ પબ્લિક હેલ્થ લેબોરેટરીએ રિપોર્ટ આપ્યો અને અનેક નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા અનેક સવાલ ઉઠ્યા છે। સુરતમાંથી વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, કારણ કે નકલી પનીર, નકલી ચીઝ એવું સુરતમાંથી ઝડપાતું હોય છે અને હવે આ જે ખાદ્ય વસ્તુઓ છે તેમાં ભેળસેળ કરવાનું આ જે કાવતરું છે તે પણ સામે આવ્યું છે। અનેક નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા સવાલ ઉઠ્યા છે, કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ લોકોને જરા પણ શરમ નથી આવતી, કારણ કે લોકોના આરોગ્યનું જે થવું હોય તે થાય, આપણે પૈસા કમાઈશું, એ જ આમનો મુખ્ય ધંધો હોય છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, સુરતમાંથી વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ સામે આવતી હોય છે, જેવી રીતે નકલી પનીર ઝડપાયું હોય, નકલી ચીઝ ઝડપાયું હોય, તે રીતે ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ સુરતમાં બહુ થઈ રહી છે। સુરતી લાલાઓના આરોગ્ય સામે આ ખૂબ જ જોખમકારક છે। હવે આની સામે કડક પગલાં ક્યારે લેવાશે? જી મિથુન, ખાસ કરીને સુરત આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી। ખાસ કરીને જે રેસ્ટોરન્ટ અને જે ડેરી પ્રોડક્ટ છે ત્યાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી ચીઝ અને જે પનીર છે તેમના નમૂના લેવામાં આવ્યા હતા। જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવી ગયો છે અને ખાસ કરીને આ તમામે તમામ જ્યાં રેડ કરવામાં આવી હતી ત્યાં પનીર અને ચીઝના જે નમૂના છે તે સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। સબ સ્ટાન્ડર્ડ એટલે કે આ જે પનીર અને ચીઝ લાંબા ગાળા સુધી સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર જે રોગ છે તે રોગ થવાની પણ શક્યતા જોવા મળી રહી છે। હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા આ સમગ્ર બનાવમાં જે એક્ટ મુજબ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે તે ડેરી અને રેસ્ટોરન્ટના માલિકને પણ દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર ચેતન, માહિતી આપવા બદલ।